Hello everyone, how are you all? I hope you all are doing well. So students, આજે આપણે સેકન્ડ સ્ટાન્ડર્ડમાં ઇંગ્લિશ સબ્જેક્ટમાં કરવાના છીએ મિસિંગ લેટર્સ ઓફ A to Z. આપણે આજે જે મિસિંગ લેટર્સ કરવાના છીએ એ A to Z ની દોરાન જે લેટર્સ આવવાના છે તેનું મિસિંગ લેટર્સ કરવાના છીએ. So here we start. So before I start, I would like to request you all, please take your book and pencil. બધા પોતાની બુક અને પેન્સિલ લઈ લઈએ અને મિસની સાથે શરૂઆત કરીએ. I'll give you 30 seconds. In between you have to take your book and pencil. મિસ તમને 30 seconds આપે છે. એ દોરાન તમારે પોતાની બુક અને પેન્સિલ લઈ લેવાની છે. I hope you all have taken. બધાએ લઈ લીધી? So here we start. First આપણે આજની ડેટ અને ડે લખશું. Today's day and date. Written students. After that એ પછી આપણે heading દઈએ. તો heading દઈએ missing letters A to Z. Heading दइए MISSING missing written student MISSING missing letters 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 A to Z. A TO2 Z. Written students. चलिए મિસિંગ લેટર્સ એટલે કે આપણને અમુક લેટર્સ આપવામાં આવશે, એમાં ABCDમાંથી અમુક લેટર્સ મિસિંગ હશે એટલે કે ત્યાં નહીં હોય. તો આપણે એ લેટર્સ લખશું અને આ મિસિંગ લેટર્સને કમ્પ્લીટ કરશું. તો ચલિए હેડિંગ લખાઈ ગઈ સ્ટુડન્ટ્સ. આગળ વધીએ. પહેલાં તો તમારે આવી રીતે ABCD લખવાની છે. તો ચલીએ હું જેમ કહું છું એમ લખીએ. A ડેશ અથવા તો ખાલી જગ્યા લખીએ. A કર્સિવમાં જ લખવાનું છે સ્ટુડન્ટ તમારે. રિટર્ન A પછી ખાલી જગ્યા ડન. A ડેશ C A ખાલી જગ્યા C A પછી ખાલી જગ્યા છોડી અને C લખીએ. વાપસ ખાલી જગ્યા. આપણે આ જ પેટર્નમાં લખવાનું છે જે પેટર્નમાં મિસે લખ્યું. આપણે વચ્ચે વચ્ચે ખાલી જગ્યા રાખવાનું ભૂલવાનું નથી. ચલીએ A ડેશ અથવા તો ખાલી જગ્યા અથવા તો બ્લેન્ક્સ આપણે એમ પણ કહી શકીએ. A blank C બધાએ લખવાનું છે સ્ટુડન્ટ્સ. A blank C blank E blank
બ્લેન્ક 2 વખત ખાલી જગ્યા છોડવાની છે. પછી લખીએ એચ. Written students. H I Done. Blank એટલે કે ખાલી જગ્યાની નિશાની. પછી લખીએ HI લખાઈ ગયું. પછી 2 બ્લેન્ક છોડવાના છે આપણે. 2 બ્લેન્ક્સ છોડીએ. બ્લેન્ક્સ એટલે ખાલી જગ્યાની નિશાની છોડી. चलिए आगळ વધીએ. I પછી 2 ટાઈમ્સ બ્લેન્ક છોડવાના છે તો લખીએ બ્લેન્ક બ્લેન્ક એટલે કે ખાલી જગ્યા 2 વખત 2 ટાઈમ્સ કરીએ. ડન સ્ટુડન્ટ્સ. જે રીતે જે પેટર્નમાં મિસે લખ્યું છે આપણે પણ એ જ પેટર્નમાં લખવાનું છે. હા સ્ટુડન્ટ્સ. चलिए ब्लैंक्स ब्लैंक्स 2 टाइम्स. પછી લખીએ L. બ્લેન્ક બ્લેન્ક એટલે કે 2 વખત 2 ટાઈમ્સ ખાલી જગ્યા. ડન સ્ટુડન્ટ્સ. वापस O. रिटर्न स्टूडेंट्स बधाए लखाई जवुं जोईए मिसनी साथे ज. O. ब्लैंक वापस 2 टाइम्स खाली जग्यानी निशानी. ब्लैंक ब्लैंक्स 2 टाइम्स ब्लैंक करवाना छे. अथवा तो આવી રીતના આપણે ખાલી જગ્યાની નિશાની કરી લઈએ. ડન સ્ટુડન્ટ્સ. વેરી ગુડ. પછી છે R. શું છે સ્ટુડન્ટ્સ? R. તો લખીએ R. रिटर्न R. ब्लैंक એટલે કે ખાલી જગ્યાની નિશાની. કર્યું સ્ટુડન્ટ્સ? વેરી ગુડ. પછી લખીએ T. रिटर्न वापस ब्लैंक 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 એટલે કે 3 વખત ખાલી જગ્યાની નિશાની કરવાની છે. 3 टाइम्स આપણે ખાલી જગ્યાની નિશાની કરશું. ડન સ્ટુડન્ટ્સ. પછી આપણે લખશું X. रिटर्न
બ્લેન્ક એટલે કે ખાલી જગ્યાની નિશાની. written students. અને Z. Z written everyone. Last alphabet is Z અથવા તો last letter is Z. ABCD શરૂ થાય A થી અને ફિનિશ થાય Z પર. તો લાસ્ટ આલ્ફાબેટ આપણે લખ્યો Z. કયો લખ્યો? Z. ચલીએ હવે આપણે આજે ડેશ એટલે કે જે બ્લેન્ક્સ કર્યું છે તેમાં આન્સર લખશું. સો રેડી ફોર આન્સર? તો ચલીએ આપણે આન્સર્સ લખવાનું શરૂઆત કરીએ. આઈ હોપ તમે બધાએ આ બ્લેન્ક્સ લખી લીધું છે. ગુડ. તો આન્સર્સની શરૂઆત કરીએ એ પહેલા આપણે એક વખત ABCD બધાએ સાથે બોલવાનું છે. તો ચલીએ શરૂઆત કરીએ. ABCD EFG HIJK LMNOP LMNOPQ RST UVW XY Z XYZ butter on your bread. If you don't like it, go to bed. Next Monday morning, come to me. I will teach you A B C. ચલીએ આપણે આ રાઇમ કરેલી છે બરાબર ને? જ્યારે આપણે બાલઘરમાં હતા ત્યારે આ મિસ કરાવતા હતા. રાઈટ સ્ટુડન્ટ્સ? તો ચલીએ આન્સર્સ હવે લખવાની શરૂઆત કરીએ. ABCD નો સૌથી ફર્સ્ટ લેટર કયો છે સ્ટુડન્ટ્સ? યસ A. તો A તો લખેલો જ છે. હવે આપણે A પછી શું લખ્યું જુઓ તો મિસે અહીંયા લખ્યું યસ B. A પછી B તો લખીએ B. આપણે જે ખાલી જગ્યા લખી છે એ ખાલી જગ્યાની ઉપર લખવાનું છે. આપણે ઓલરેડી ખાલી જગ્યા છોડી છે ને? હાજી. તો એની ઉપર લખીએ એટલે ઓટોમેટિક અંડરલાઇન થઈ જશે. તો લખીએ B. હવે કહીએ A B C. થઈ ગયું સ્ટુડન્ટ્સ? ડન એવરીવન? ચલીએ A B C પછી શું આવશે? થિંક જલ્દી સોચો. યસ D. તો લખીએ D. અહીંયા બ્લેન્ક દેખાય છે આપણને D પાસે. D ની બ્લેન્ક રાખી છે મિસે. યસ આપણે A B C થઈ ગયું રાઈટ. તો હવે આપણે લખશું D. વેરી ગુડ. લખીએ D. written everyone. A B C D. You have to repeat after me. તમારે બધાએ મારી વાત બોલવાનું છે. A B C D. Now E. કયો લેટર છે હવે? E. તો ચલીએ E તો લખેલો જ છે. E પછી શું આવે સ્ટુડન્ટ્સ? સોચો.
ई पछी शू आवे? सोचो सोचो। यस, एफ। लखीए एफ। कई रीते लखशू? आपने फर्स्ट स्टैंडर्ड में शीखवाड्युं हतुं ने मिसे। स्टेन्डिंग लाइन अप डाउन अप टर्न। याद आयु? वेल डन। चलिए जोईए मिसे कई रीते लख्यो छे। अप डाउन अप टर्न। एफ रिटर्न। डन स्टूडेंट्स? लखाई गयुं तमारे? नाउ स्टार्ट। ए बी सी डी ई एफ। शू आवे पछी? यस, जी। तो लखीए जी। लखीए जी। C curve, standing line, down, touch to red line and up. લખ્યું? આ આપણે જે બ્લેન્ક્સ છોડ્યા છે તમારે એ જ જગ્યા ઉપર લખવાના છે એટલે ઓટોમેટિક નીચે અંડરલાઇન થઈ જશે. આપણે જે ખાલી જગ્યા છોડી છે ને સ્ટુડન્ટ્સ, હા ત્યાં લખવાનું છે એટલે એની નીચે ઓટોમેટિક અંડરલાઇન આવી જશે ને, કેમ કે આપણે બ્લેન્ક એટલે કે ખાલી જગ્યા છોડી હતી. બરાબર? ચલિए લખાઈ ગયું બધાને. Now start. A B C D E F શું આવ્યું? F G H I J. શું લખશું આપણે સ્ટુડન્ટ્સ? યસ, જે. તો લખીએ જે. લખીએ જે. જેવો મિસે સ્ક્રીન પર લખ્યું દેખાય છે સ્ટુડન્ટ્સ? डन एवरीवन? चलिए जे आफ्टर के, तो लखिए के. रिटर्न now start. A B C D E F G H I J K L. શું આવશે? યસ, M. તો લખીએ M. M for monkey. બરાબર ને? યાદ છે તમને?
मिसे शुरुआतना लेक्चरमां तमने रेकोग्नाइजेशन कराव्युं हतुं त्यारे हतुं बराबर ने? एम रिटन एवरीवन? एम पछी शुं आवे? यस, एन लखीए एन. डन. एम एन. Now start from A. A, B, C, D, E, F, G, H, I, J, K, L, M, N, O, P. वेरी गुड. तो लखिए P. लखिए स्टूडेंट्स P. रिटर्न. डन स्टूडेंट्स. लखी बधाए P. चलिए P आफ्टर शू आवशे? P पछी थिंक. चलिए सोचिए. यस, Q. लखिए Q. Return. Now start. A, B, C, D, E, F, G, H, I, J, K, L, M, N, O, P, Q, R, S. वेरी गुड. तो लखिए S. S लखिए. Written students. Now start from R. R, S, T, U. लखिए U. Return. U. પછી શું આવશે? V. Very good. તો લખીએ V. Lucky students. V કઈ રીતે લખાય? Have you seen? Miss has written. Miss લખી લીધું. જોયું તમે સ્ટુડન્ટ્સ? ચલિए. Now start from A. A, B, C, D, E, F, G, H, I, J, K, L, M, N, O, P, Q, R, S, T, U, V, W, UV પછી શું આવ્યું?
W. Very good. લખીએ W X Y Z. તો X પછી શું લખશું? Y. તો લખીએ Y. Written students. Y Z. Very good. Now here we start the A to Z together. તો ચલિए હવે આપણે આખી ABCD સાથે લખવાની છે. તો शुरू કરીએ. આવી રીતે આપણે આખી ABCD સાથે લખવાની છે. ચલિए I'll give you 30 seconds. You just revise and complete it. બધાએ એક વખત સાથે બોલવાની છે. ચલિए A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z. લખાઈ ગયું સ્ટુડન્ટ્સ? આખી ABCD આવી રીતે આપણે સાથે લખવાની છે. ડન સ્ટુડન્ટ્સ? તો ચલિए હવે આપણે વાત કરીએ હોમવર્કની. તો લખીએ આજનું આપણું હોમવર્ક છે આ કરેલ ABCD 10 times. કેટલી times? 10 times. શા માટે? because આપણે હમણાં લાસ્ટ યર પણ ઓનલાઈન હતું અને આ યર પણ આપણે આપણું એકેડેમિક યર હમણાં તો ફિલહાલ ઓનલાઈન જ છે. તો આપણે ABCD ક્લિયર હશે ને તો જ આપણે વર્ડ સેન્ટેન્સીસ એટલે કે વાક્ય પછી શબ્દો એ બધું સારી રીતે લખી શકશું. અગર મેં તમને કહું કે લખો બેટ બટ તમને બી કઈ રીતે લખવાનો એ ખ્યાલ નથી તો આપણે કઈ રીતે લખશું બેટ? એ માટે આપણે ABCD ક્લિયર હશે તો જ આગળ ઇઝીલી થઈ જશે. ઓકે સ્ટુડન્ટ્સ? તો આ ABCD બધાએ 10 times લખવાની છે. કેટલી times? 10 times. તો ચલિए now I will say thank you and goodbye. So thank you so much kids. Goodbye and keep learning.